વડોદરા કારેલીબાગ ખાતે આવેલા વલ્લભનગર સોસાયટીના શ્રી ગણેશ મંડળમાં પર્યાવરણ મિત્ર ગણેશજીની મૂર્તિ બનાવી છે. આ અનોખી મૂર્તિ બનાવવા માટે વાંસનું સ્ટ્રક્ચર બનાવીને તેના પર 8,000 કેસુડાના પાન અને જમણ માટે વપરાતા પતરાળા વાપર્યા છે. તેમજ મૂર્તિના શણગારના ઘરેણાં બનાવવા સોપારીના વૃક્ષના વેલાનો ઉપયોગ કર્યો છે, જ્યારે મંડપના સુશોભન માટે વડની વડવાઈઓ અને કુદરતી દ્રશ્યો દર્શાવાયા છે. કારેલીબાગની વલ્લભનગર સોસાયટી 9 વર્ષથી ગણેશોત્સવમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવે છે, તેમજ મૂર્તિ કોઈપણ પ્રકારે પર્યાવરણને બગાડતું નથી. આ વર્ષે શ્રી ગણેશ મંડળના સભ્યોએ પર્યાવરણને મદદરૂપ એવી અનોખી મૂર્તિ બનાવી છે, જે ઓછા ખર્ચે અને પર્યાવરણ મિત્ર છે. આ વર્ષે કેસુડા, પાન, પતરાળા અને સોપારીના વેલ, ફૂલ અને સોપારીનો ઉપયોગ કરીને ગણેશજીની 8 બાય 5 ફૂટ મૂર્તિ બનાવી છે. આ માટે 45 દિવસ મંડળના સભ્યો, મહિલાઓ અને બાળકોએ મહેનત કરી છે. પતરાળાના પણ છૂટા કરીને એક ને વંશના સ્ટ્રક્ચરના જોડ્યા છે, તેમજ ઘરેણાં પણ બનાવ્યા છે. આ મૂર્તિનું વજન 70 કિલો જેટલું છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ સ્થાપનાની મૂર્તિનું વિસર્જન કર્યા બાદ આ મૂર્તિના પાનને પાણીમાં ભીંજવીને અને વૃક્ષની આજુબાજુ ખાડો કરીને વૃક્ષારોપણમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે. મારું નામ છે ધાર્મી શાહ અને હું શ્રી ગણેશ મંડળમાંથી બોલી રહી છું. આ જે તમે બાપ્પાની મૂર્તિ જોઈ રહ્યા છો એ કેસુડાના પાનાથી બનેલી છે. એ કેસુડાના પાના અમે 8,000 જેટલા પાના આવ્યા છે. આ જે મૂર્તિ છે એનું અમે વિસર્જન નથી કરતા. આ મૂર્તિને અમે લોકો ખોલીને જે પાના છે એને ક્રશ કરીને ખાતર રીતે વાપરવામાં આવશે. આ મૂર્તિ બનાવવા 2 મહિના જેટલો સમય લાગ્યો. કોઈ કારીગર નથી. જેટલા મંડળના છોકરીઓ છે, આપણે 20 થી 30 જેટલા છે, એમને સાથે મળીને બનાવ્યું છે. આ ઉદ્દેશ એ છે કે અમે લોકો ઇકો ફ્રેન્ડલી માનીએ છીએ. આ પીઓપી ને એ બધાનો યુઝ બહુ વધારે થઈ રહ્યો છે, જે પર્યાવરણને નુકસાન કરે. તો આ ઇકો ફ્રેન્ડલી અમે એ રીતે કોન્સેપ્ટ લાવ્યા છે. સમાજને એ જ મેસેજ છે કે અમે જે રીતે ઇકો ફ્રેન્ડલી બનાવીએ છીએ એ રીતે તમે બી ચાલુ કરો તો અમારા જે એન્વાયરમેન્ટ છે એને હાર્મ ના થાય.